ટ્રાવેલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ। પર્વતોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટેનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ। ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો, નવીનતા, અનુકૂલન, યુવા અને તેનાથી આગળની થીમ સાથે વિશ્વભરમાં ઉજવાશે। પર્વતીય ઉકેલોમાં લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી। પર્વતોનું મહત્વ સમજીને ભારતમાં આદિકાળથી જ આધ્યાત્મિક મહત્વ જોડવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાઓના આયોજન થકી યુવા પેઢીને લાવવામાં આવી રહી છે પ્રકૃતિની નિકટ। રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે પર્વતો ઉપર આવેલા યાત્રાધામોની સુખ સુવિધાઓમાં કરવામાં આવી રહ્યો છે દિન પ્રતિદિન વધારો। પર્વતો એ કુદરતી ઝવેરાત છે અને કિંમતી ખજાનો જાળવી રાખવો એ સૌની નૈતિક ફરજ છે। વિશ્વની 15% વસ્તીનું ઘર પર્વતો છે અને વિશ્વના લગભગ અડધા જૈવ વિવિધતાના હોટસ્પોટ્સનું યજમાન છે। તેઓ અડધી માનવતાને રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરું પાડે છે અને ખેતીને ટકાવી રાખવામાં મદદ કરે છે। સ્વચ્છ ઉર્જા અને ઔષધિઓ પણ પૂરી પાડે છે। તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે। આથી પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધિ જૈવ વિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આવે છે। પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે। આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2024ની થીમ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો, નવીનતા, અનુકૂલન, યુવા અને તેનાથી આગળની થીમ સાથે ઉજવાશે, જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની ક્ષમતા અને જરૂરિયાતો પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરે છે અને જટિલ પર્વત સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે નવીનતા જરૂરી છે, જે નવી ટેકનોલોજી, પ્રગતિ અને આબોહવા સ્માર્ટ એગ્રીકલ્ચર જેવી સર્જનાત્મક સમસ્યાઓનું નિવારણ લાવે છે અને પર્વતો પર આબોહવા પરિવર્તનના દબાણનો સામનો કરતી વખતે સ્થિતિસ્થાપકતા બનાવવા અને નબળાઈ ઘટાડવા માટે અનુકૂલન અનિવાર્ય બની જાય છે। અનુકૂલન વ્યૂહરચનાઓમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમો અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓના એકીકરણ જેવા ઉકેલોનો સમાવેશ થાય છે। પર્વતીય ઉકેલોમાં લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે। આંતરરાષ્ટ્રીય પર્વત દિવસનો ઇતિહાસ। આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ 1992માં બનાવવામાં આવ્યો, જેને એજન્ડા 13ના પ્રકરણ 21 મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યું અને પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2002ને યુનાઇટેડ નેશન વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કરાયું અને 11 ડિસેમ્બર 2003થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કરાયું। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ 11 ડિસેમ્બર 2003ના રોજ ઉજવવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને યુએનએ દ્વારા 2022ના વર્ષને ટકાઉ પર્વત વિકાસના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કરાયું। પર્વતોનું સંરક્ષણ શા માટે જરૂરી? પર્વતો આબોહવા પરિવર્તન અને અતિશય શોષણથી જોખમમાં છે। જેમ જેમ વૈશ્વિક આબોહવા સતત ગરમ થઈ રહી છે, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોએ ટકી રહેવા માટે વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે। વધતા જતા તાપમાનને કારણે પર્વતીય હિમનદીઓ અભૂતપૂર્વ રીતે પીગળી રહી છે, જે લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરી રહી છે અને પરિણામે પર્વતીય લોકોને ટકી રહેવા માટે વધુ ઘર્ષણનો સામનો કરવો પડે છે। આ સમસ્યા આપણને બધાને અસર કરે છે। આપણને કાર્બનનું પ્રમાણ ઘટે તે માટે ફળદાયી પગલાં લેવા જોઈએ અને આ કુદરતી ખજાનાની કાળજી લેવી જોઈએ। આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ વિશે જાગૃતિ લાવવાનો છે અને આબોહવા અને ભૂમિ સ્વરૂપના ફેરફારોને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે। પર્વતો કપાઈ રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે। આમ કરવાથી આપણી ભાવિ પેઢી માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની રહેશે। આવી સ્થિતિમાં લોકો શા માટે જરૂરી છે કે તેઓ પર્વત પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજવા માટે સંગઠિત થાય? લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે। પર્વતોનું મહત્વને સમજીને ભારતમાં તો આદિકાળથી જ આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે। ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાસ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્રુંજય, ઓસમ સહિતના નાના નાના પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને યુવા પેઢી એ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને આ યુવા પેઢી પ્રકૃતિની નિકટ આવે અને પ્રકૃતિનું જતન કરે, મહત્વ સમજે તે માટે ગુજરાતમાં આવેલા મુખ્યત્વે પર્વતો ઉપર રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું। ભાવિ પેઢી તેમના ભવિષ્ય વિશે વિચારતા થાય, પ્રકૃતિ પ્રેમી બને તે માટે પર્વતો ઉપર ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને પર્વતોએ આપણને સૌનો કુદરતી અને સમૃદ્ધ વારસો છે, તેનું સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે।
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે પર્વતો ઉપર આવેલા યાત્રાધામોની સુખ સુવિધાઓમાં દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં સુરેન્દ્રનગર એક મહત્વનો જિલ્લો છે જે પોતાના ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. જિલ્લામાં અનેક ડુંગરો આવેલા છે જે ધાર્મિક અને પ્રવાસનના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વના છે. સુરેન્દ્રનગરનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ ચોટીલા ડુંગર છે. આ ડુંગર ઉપર ચામુંડા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવતા હોય છે અને ચોટીલા ડુંગરની ટોચ પરથી આસપાસના વિસ્તારનો અદ્ભુત નજારો જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા ઉપરાંત પણ અનેક નાના મોટા ડુંગરો આવેલા છે જેના ઉપર અનેક નાના મોટા મંદિરો અને તીર્થસ્થાનો આવેલા છે. તો ચાલો સૌ સાથે મળીને પર્વતોને બચાવીએ, પર્વતોનું સંરક્ષણ કરીએ. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી.